હે હાય, તાજેતરમાં વક્ફ સુધારા બિલના કારણે વકફ સંપત્તિ ચર્ચામાં છે. તો આજે જાણીએ શું છે આ વકફ. વકફ શબ્દની ઉત્પત્તિ અરબી શબ્દ વકુફામાંથી થઈ છે, જેનો અર્થ થાય છે અટકાયતમાં રાખવું અથવા પકડી રાખવું અથવા બાંધવું. વકફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ફક્ત ધાર્મિક અથવા સખાવતી હેતુ માટે સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે. એકવાર વખત તરીકે જાહેર થયા પછી આ સંપત્તિની માલિકી વકીફ એટલે કે વકફ કરનાર વ્યક્તિ પાસેથી અલ્લાહને સોંપી દેવામાં આવે છે, જેને પછી બદલી શકાતી નથી. આ મિલકતોનું સંચાલન મુતવાલી દ્વારા કરવામાં આવે છે, જેને વકીફ અથવા સક્ષમ અધિકારી દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આવી મિલકતનો કોઈ પણ અન્ય ઉપયોગ અથવા વેચાણ પ્રતિબંધિત હોય છે. વકફ એ વ્યક્તિ દ્વારા મુસ્લિમ કાયદામાં પવિત્ર, ધાર્મિક અથવા સખાવતી તરીકે માન્યતા પ્રાપ્ત કોઈ પણ હેતુ માટે જંગમ અથવા સ્થાવર મિલકતનું કાયમી સમર્પણ છે. વકફની આવક સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ, કબ્રસ્તાનો, મસ્જિદો અને આશ્રય ગૃહોને ભંડોળ પૂરું પાડે છે. વકફ સામાન્ય રીતે સમાજને ઉપયોગી એવી સેવા પ્રદાન કરીને સમગ્ર સમુદાયને લાભ આપે છે. ઉદાહરણ તરીકે હોસ્પિટલ અથવા યુનિવર્સિટી. વકફ બનાવવા માટે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ અને મિલકતની માન્ય માલિકી ધરાવતી હોવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે વકફ જાહેર કરનાર વ્યક્તિએ મુસ્લિમ હોવું જરૂરી નથી, જ્યાં સુધી તે ઇસ્લામિક સિદ્ધાંતોમાં વિશ્વાસ ધરાવતો હોય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.